Hello dear students, today we are going to learn the second section, that is composition, from the textbook or workbook of English Grammar and Composition Standard 7 Semester 2. So here it is the first chapter, that is dialogue writing from section 2 composition. વિદ્યાર્થી મિત્રો, ડાયલોગ રાઇટિંગને શીખવા માટેનું કોઈ ધ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ કી જો કોઈ હોય તો એ કી માત્ર એક જ છે કે ડાયલોગ રાઇટિંગ શીખવા માટે આપણને જે સેન્ટેન્સ લખેલું છે એનો આપણને અર્થ ખબર પડવી જોઈએ. જો આપણને અર્થ ના ખબર પડે તો આપણે ડાયલોગ રાઇટિંગ કમ્પ્લીટ કરી શકતા નથી. એટલા માટે આપણને દરેક શબ્દનો અર્થ ખબર પડવી જોઈએ, જેથી આપણે ડાયલોગ રાઇટિંગ કમ્પ્લીટ કરી શકીએ છીએ. વિદ્યાર્થી મિત્રો, આ વિડીયોને અંત સુધી જોજો, જેથી કરીને તમને આ ચેપ્ટરનો સંપૂર્ણપણે ખ્યાલ આવી શકે. જો તમે ચેનલને સબસ્ક્રાઈબ ના કર્યું હોય તો પ્લીઝ ચેનલને સબસ્ક્રાઈબ કરજો. ફિલ ઇન ધ બ્લેન્ક્સ યુઝિંગ ધ વર્ડ્સ ગિવન ઇન ધ બ્રેકેટ્સ. બ્રેકેટ્સમાં આપણા માટે વર્ડ્સ આપેલા છે અને એ વર્ડ્સનો યુઝ કરીને આપણે આ બ્લેન્ક્સ ફિલ કરવાનું છે. હવે હું સ્ટાર્ટ કરું છું અહીંથી. પેસેન્જર સેઝ, when does the train arrive? પેસેન્જર પૂછે છે કે ટ્રેન ક્યારે આવશે? તો ટિકિટ માસ્ટર સેઝ it arrives at 10:30 but it could be 15 minutes late. ટિકિટ માસ્ટર કહે છે કે 10:30 વાગે આવે છે પણ 15 મિનિટ લેટ છે. પેસેન્જર સેઝ I want second class tickets for ભરૂચ. મારે ભરૂચ માટે સેકન્ડ ક્લાસની ટિકિટ જોઈએ છે. તો ટિકિટ માસ્ટર સેઝ sorry, no tickets are available. કે ભરૂચ માટેની ટિકિટ તો ઉપલબ્ધ નથી. પેસેન્જર સેઝ ઓકે, હાઉ અબાઉટ અ ટિકિટ ઇન ધ ફર્સ્ટ ક્લાસ. ફર્સ્ટ ક્લાસની ટિકિટ માટે શું છે? તો ટિકિટ માસ્ટર સેઝ લેટ મી ચેક આફ્ટર એ ફ્યુ મિનિટ્સ. એ કહે છે કે મને જોવા દો અને થોડાક મિનિટ પછી કહે છે કે યસ ઇટ્સ અવેલેબલ, કે હા એ ઉપલબ્ધ છે. પેસેન્જર સેઝ પ્લીઝ ગીવ મી 2 ટિકિટ્સ. પેસેન્જર કહે છે કે મહેરબાની કરીને મને 2 ટિકિટ આપો. ટિકિટ માસ્ટર સેઝ યસ હિયર યુ આર 1200 રૂપીઝ પ્લીઝ. ટિકિટ માસ્ટર કહે છે કે આ રહ્યું 1200 રૂપિયા. પેસેન્જર સેઝ હિયર યુ આર, થેન્ક યુ ફોર યોર હેલ્પ. પેસેન્જર કહે કે આ રહ્યા 1200 રૂપિયા, તમારી મદદ માટે આભાર. તો તમે અહીંયા જોયું હશે કે આ બ્લેન્ક્સ, જો આપણને આના અર્થ જ ના ખબર પડે તો આપણે એને ફિલ કરી શકતા નથી. એટલે આ શબ્દોનો અર્થ આપણને સ્પેશિયલી ખબર પડવી જોઈએ, જેથી કરીને આપણે ડાયલોગ રાઇટિંગને કમ્પ્લીટ કરી શકીએ. એન્ડ એટ લાસ્ટ ધ ટિકિટ માસ્ટર સેઝ યુ આર વેલકમ. ટિકિટ માસ્ટર કહે છે કે આ મારો ફરજ હતું. યુ આર વેલકમનો એકચ્યુઅલી અહીંયા શબ્દશઃ અર્થ નથી થતું કે આવો પધારો, એવું નથી. અહીંયા મારો ફરજ છે, એના માટે આપણે યુઝ કરીએ છીએ યુ આર વેલકમ. સેકન્ડ છે, અહીંયા ડાયલોગ આવી રીતે અહીંયા બ્રેકેટમાં આપેલા છે શબ્દો. આ શબ્દોનો યુઝ કરીને આપણે ડાયલોગ કમ્પ્લીટ કરવાનું છે. જેમ કે નીરજ સેઝ વોટ આર યુ ડુઈંગ સતીશ. નીરજ કહે છે કે સતીશ તું શું કરે છે? સતીશ સેઝ વેલ આઈ એમ સ્ટડીંગ. કે અરે હું ભણું છું. નીરજ સેઝ લેટ્સ પ્લે બેડમિન્ટન. ચાલ બેડમિન્ટન રમીએ. સતીશ સેઝ નો આઈ ડોન્ટ વોન્ટ ટુ પ્લે. સતીશ કહે છે કે ના મારે રમવું નથી. નીરજ સેઝ વાય નોટ, કેમ નથી રમવું? ઇટ્સ સન્ડે ટુડે, આજે રવિવાર છે. દેન સતીશ સેઝ સો વોટ કાન્ટ આઈ સ્ટડી ઓન સન્ડે. સતીશ કહે છે કે તો શું થઈ ગયું, રવિવારે હું ભણી ના શકું? નીરજ સેઝ ઓફકોર્સ યુ કેન બટ યુ કેન ઓલ્સો પ્લે ફોર સમ ટાઈમ. નીરજ કહે છે કે હા તું ભણી શકે છે પણ થોડીક વાર માટે તું રમી પણ શકે છે. સતીશ સેઝ નો આઈ રિયલી ડોન્ટ વોન્ટ ટુ પ્લે. સતીશ કહે છે કે ના ખરેખર મને રમવાની ઈચ્છા નથી, મારે રમવું નથી. નીરજ સેઝ ઓકે એઝ યુ વિશ. નીરજ કહે છે કે સારું, જેવી તારી ઈચ્છા મરજી. સતીશ સેઝ થેન્ક યુ. એવી જ રીતે થર્ડ છે, આ બ્રેકેટ્સમાં શબ્દો આપેલા છે અને આ શબ્દોનો ઉપયોગ કરીને આપણે ડાયલોગ કમ્પ્લીટ કરવાનું છે. ડાયલોગ અહીંયા સ્ટાર્ટ થાય છે. ગૌરવ વેર હેવ યુ બીન ફોર અ લોંગ ટાઈમ. ગૌરવ પૂછે છે કે તું આટલા લાંબા સમય સુધી ક્યાં હતો? સંજય સેઝ ઓ આઈ હેવ બીન વર્કિંગ ઓન અ પ્રોજેક્ટ. હું એક પ્રોજેક્ટ માટે કામ કરી રહ્યો હતો. ગૌરવ સેઝ પ્રોજેક્ટ વોટ ઇઝ ઇટ અબાઉટ. ગૌરવ કહે છે પ્રોજેક્ટ શેના વિશે આ પ્રોજેક્ટ છે? દેન સંજય સેઝ ઓ ઇટ્સ અબાઉટ ધ ગીર ફોરેસ્ટ. કે અરે એ ગીરના જંગલ વિશેનો પ્રોજેક્ટ છે. ગૌરવ સેઝ વાવ દેટ્સ એન ઇન્ટરેસ્ટિંગ સબ્જેક્ટ. ગૌરવ કહે છે કે વાવ આ તો ખૂબ જ રસપ્રદ વિષય છે. સંજય સેઝ યસ ઇટ ઇઝ. સંજય કહે છે કે હા એ છે. દેન ગૌરવ સેઝ યુ મસ્ટ હેવ રેડ મેની બુક્સ. ગૌરવ કહે છે કે તે ખરેખર ઘણા બધા બુક્સ ચોપડીઓ વાંચી હશે. સંજય સેઝ ઓ યસ આઈ વર્કડ વેરી હાર્ડ. કે અરે હા મેં ખૂબ જ મહેનત કરી છે. ગૌરવ સેઝ આઈ એમ શ્યોર યુ વિલ બી સક્સેસફુલ. ગૌરવ કહે છે કે મને ખાતરી છે કે તું સફળ થઈશ. સંજય સેઝ થેન્ક યુ, આભાર. દેન એવી જ રીતે ફોર્થ નંબરનો ડાયલોગ કમ્પ્લીટ કરવાનું છે કે જેમાં આપણે જોઈ શકીએ છીએ
અહીંયા બ્રેકેટ્સ આપેલા છે એને યુઝ કરીને આપણે કમ્પ્લીટ કરીએ છીએ. સ્ટાર્ટ થાય છે અનિકેત સેઝ વેર આર યુ ગોઈંગ. અનિકેત કહે છે કે તું ક્યાં જઈ રહ્યો છે. આશા સેઝ ઓ આઈ એમ ગોઈંગ ટુ સી અ મૂવી. આશા કહે છે કે હું એક મૂવી ફિલ્મ જોવા જઈ રહી છું. અનિકેત સેઝ વિચ મૂવી. અનિકેત કહે છે કઈ મૂવી, કયો ફિલ્મ. આશા સેઝ મેરીકોમ મૂવી જોવા જાય છે. તો અનિકેત કહે છે ઓ ઇટ્સ અ નાઇસ મૂવી, કે અરે આ એક ખૂબ જ સરસ મૂવી છે. આશા સેઝ હેવ યુ સીન ઇટ. શું તે જોયું છે. અનિકેત સેઝ યસ આઈ હેવ એન્ડ આઈ રિયલી એન્જોયડ ઇટ. અનિકેત કહે છે કે હા મેં જોઈ છે અને મને ખરેખર ખૂબ મજા પડી છે એમાં. દેન આશા સેઝ આર દેર એની ગુડ એક્ટર્સ. આશા કહે છે કે શું એની અંદર કોઈક સારા અભિનેતા છે. તો અનિકેત સેઝ યસ દેર આર ગુડ એક્ટર્સ. અનિકેત કહે છે કે હા તેમાં સારા અભિનેતા છે. આશા ગુડ આઈ એમ eager ટુ સી ઇટ. આશા કહે છે કે સરસ, હું એ મૂવીને જોવા માટે ઉત્સુક છું. 5th નંબર છે. સ્ટાર્ટ થાય છે અહીંયા નીતિનથી. નીતિન મે આઈ કમ ઇન સર. સાહેબ હું અંદર આવી શકું છું. મેનેજર સેઝ યસ યુ મે વોટ કેન આઈ ડુ ફોર યુ. કે હા તું આવી શકે છે, હું તમારા માટે શું કરી શકું છું. નીતિન સેઝ આઈ વોન્ટ ટુ ઓપન એન અકાઉન્ટ. હું એક અકાઉન્ટ ખોલવા માંગુ છું. મેનેજર સેઝ ઓકે ટેક ધીસ ફોર્મ, ફિલ ઇન ધ ડિટેલ્સ. કે હા આ ફોર્મ લો અને એની અંદર જે માહિતી આપેલી છે એને ભરો. નીતિન સેઝ સર આઈ હેવ ફિલ્ડ અપ ધ ફોર્મ. નીતિન કહે છે કે સર મેં આ ફોર્મ ભરી દીધું છે. મેનેજર સેઝ નાઉ પેસ્ટ યોર ફોટોગ્રાફ એન્ડ સાઇન ઇટ. કે હવે તમારો ફોટો એમાં ચોંટાડો અને પછી સહી કરો. નીતિન દેન સેઝ હિયર ઇટ ઇઝ. નીતિન કહે છે કે આ રહ્યું. મેનેજર સેઝ હાઉ મચ મની ડુ યુ વોન્ટ ટુ મી ટુ ડિપોઝિટ. મેનેજર કહે છે કે તમે કેટલા રૂપિયા અંદર જમા કરાવવા માંગો છો. નીતિન સેઝ 1000 રૂપીઝ. કે 1000 રૂપીઝ હું જમા કરવા માંગુ છું. દેન મેનેજર સેઝ ઓકે નાઉ ગીવ યોર ફોર્મ એન્ડ મની ટુ ધ કેશિયર. કેશિયરને તમારું ફોર્મ અને મની આપી દો. વિલ ગીવ યોર પાસબુક. એ તમને એક પાસબુક આપશે. નીતિન સેઝ થેન્ક યુ સર. કે આભાર સાહેબ. ત્યારબાદ આ સેકન્ડ ચેપ્ટર સ્ટાર્ટ થાય છે કોમ્પ્રિહેન્શન. કોમ્પ્રિહેન્શન એટલે અર્થગ્રહણ. કોમ્પ્રિહેન્શન પર બેઝિકલી આપણે જેમ ડાયલોગ રાઇટિંગમાં શીખી ગયા કે અર્થગ્રહણ ઉપર જ આધારિત છે મોસ્ટલી. કેટલીક વખત એવું બને છે કે કોમ્પ્રિહેન્શનમાં તમે વર્ડ ટુ વર્ડ આન્સર્સ કોપી કરીને પણ માર્ક્સ મેળવી શકો છો. બટ ઓલ ટાઈમ ઇટ ડઝન્ટ વર્ક. હંમેશા આની રીતે કામ નથી ચાલતું. આપણને જો અર્થ ખબર પડે છે પેરેગ્રાફમાં પરિચ્છેદનો તો આપણે મોસ્ટલી કરેક્ટલી આન્સર લખી શકીએ છીએ. તો અહીંયા ફર્સ્ટ પેરેગ્રાફ આઈ એમ રીડિંગ ફોર યુ. Childhood is the stage life when everything can be enjoyed. It is the time when children love to play, learn, sing, dance, or simply spend time talking to friends. But today, most children sit in front of the TV set. They waste a lot of time. They only like to watch films, serials, and songs. As a result, children find it difficult to mix with others. They do not like to play games or read books. Their homework is often incomplete. People call TV set an idiot box. હવે આનો અર્થ આપણે વાંચ્યા પછી સમજી ગયા હોઈએ ત્યારબાદ જ એનો આન્સર આપણે લખી શકીએ છીએ. જેમ કે ફર્સ્ટ ક્વેશ્ચન છે વોટ ડુ ચિલ્ડ્રન લવ ટુ ડુ. એટલે કે બાળકોને શું કરવાનું ગમે છે. તો ધ ચિલ્ડ્રન લવ ટુ, જે આપણને પેરેગ્રાફમાં પણ જવાબ મળે છે, ચિલ્ડ્રન લવ ટુ પ્લે. બાળકોને રમવાનું ગમે છે, શીખવાનું ગમે છે, ગાવાનું ગમે છે, ડાન્સ કરવાનું ગમે છે, સિમ્પલી સ્પેન્ડ ટાઈમ ટોકિંગ ટુ ફ્રેન્ડ્સ, અથવા તો મિત્રો જોડે વાતો કરવાનું, સાથે વાતો કરીને સમય વ્યતીત કરવાનું એમને ગમે છે. એવી જ રીતે સેકન્ડ ક્વેશ્ચન છે વોટ ડુ મોસ્ટ ચિલ્ડ્રન ડુ ટુડે. મોટાભાગના બાળકો આજે શું કરી રહ્યા છે. તો ટુડે મોસ્ટ ચિલ્ડ્રન સેટ ઇન ફ્રન્ટ ઓફ ધ ટીવી સેટ. આજે મોટાભાગના બાળકો ટીવી સેટની સામે બેસી રહ્યા હોય છે. થર્ડ છે ટુડે ચિલ્ડ્રન ફાઇન્ડ ઇટ ડિફિકલ્ટ ટુ. આ વાક્ય આપણે કમ્પ્લીટ કરવાનું છે. મિક્સ વિથ અધર્સ. અત્યારે બાળકોને બીજા સાથે મિક્સ થવામાં એમને મુશ્કેલી પડે છે કે નથી મિક્સ થઈ શકતા. ચિલ્ડ્રન હુ વોચ ટીવી ડુ નોટ લાઇક ટુ પ્લે ગેમ્સ ઓર રીડ બુક્સ. અથવા એનો અર્થ થાય છે કે બાળકો કે જેમને હુ વોચ ટીવી, જેઓ ટીવી જુએ છે, એમને શું નથી ગમતું, તેમને રમવાનું કે વાંચવાનું એવું ગમતું નથી. વોટ ડુ પીપલ કોલ ધ ટીવી સેટ. એટલે લોકો ટીવી સેટને શું કહે છે. તો પીપલ કોલ ધ ટીવી સેટ એન ઇડિયટ બોક્સ. લોકો ટીવી સેટને એક ઇડિયટ બોક્સ કહે છે. ઇડિયટ એટલે શું થાય છે. ઇડિયટ એટલે થાય છે મૂર્ખ. એક એવો મૂર્ખ બોક્સ કે જેની સાથે બાળકો ચોંટ્યા જ રહે છે. હવે એવી જ રીતે આપણે સેકન્ડ પેરેગ્રાફ વાંચીએ અને એનો અર્થ સમજીને આપણે ક્વેશ્ચનનો આન્સર્સ લખીએ છીએ.
So the earth goes round the sun and the moon goes around the earth. The earth is a planet. There are many planets that go round the sun, but the moon is not a planet. The moon is called the satellite of the earth. Other planets also have their satellites. The sun, the planets, and their satellites from the solar system. Solar means belonging to the sun. At night you see thousands of stars in the sky. Stars twinkle but planets do not. ફર્સ્ટ ક્વેશ્ચન છે વોટ ગોઝ રાઉન્ડ ધ અર્થ, એટલે કે પૃથ્વીની આજુબાજુ શું ફરે છે? તો ધ મૂન ગોઝ રાઉન્ડ ધ સન. પૃથ્વીની આજુબાજુ મૂન એટલે કે ચંદ્ર ફરે છે. એવી જ રીતે સેકન્ડ નંબરનો ક્વેશ્ચન છે કે વોટ ઇઝ ધ અર્થ. અર્થ શું છે? તો ધ અર્થ ઇઝ અ પ્લેનેટ. અર્થ એક ગ્રહ છે. અર્થ એટલે પૃથ્વી. વોટ ઇઝ ધ મૂન કોલ્ડ, એટલે ચંદ્રને શું કહેવાય છે? ધ મૂન ઇઝ કોલ્ડ ધ સેટેલાઇટ ઓફ ધ અર્થ. ચંદ્ર એ અર્થ એટલે પૃથ્વીનો ઉપગ્રહ કહેવામાં આવે છે. વોટ ઇઝ ધ સોલર સિસ્ટમ. સોલર સિસ્ટમ, હવે આ 3 ક્વેશ્ચન્સનો આન્સર આપણને બેઠા પેરેગ્રાફમાંથી મળી જાય છે, બટ આનો આપણને બેઠા નથી મળતું, પણ આપણે સમજીને જવાબ આમાં લખ્યું છે કે વોટ ઇઝ ધ સોલર સિસ્ટમ. સોલર સિસ્ટમ શું છે? તો સોલર સિસ્ટમ ઇઝ અ સિસ્ટમ ઓફ ધ સન એન્ડ ધ ઓબ્જેક્ટ દેટ મૂવ અરાઉન્ડ ઇટ. તો સોલર સિસ્ટમ શું છે? તો સોલર સિસ્ટમ એ એક એવું સિસ્ટમ છે, શેનો સિસ્ટમ છે? તો સનનો, સૂર્યનો સિસ્ટમ છે, અને એની સાથે સાથે એવા પદાર્થો કે જેઓ એની આજુબાજુ ફરે છે. એ શોર્ટ આન્સર છે. ડિટેલ આન્સર એનું આપણે અહીંયા લખવાનું નથી. ડુ પ્લેનેટ્સ ટ્વિંકલ. શું ગ્રહો ટ્વિંકલ કરે છે એટલે ચમકે છે? નો, ધ પ્લેનેટ્સ ડુ નોટ ટ્વિંકલ, કે પ્લેનેટ્સ ટ્વિંકલ કરતા નથી. એવી જ રીતે થર્ડ છે પેરેગ્રાફ, આપણે વાંચીને સમજીશું, પછી ક્વેશ્ચનના આન્સર લખીશું. Akbar once asked his courtiers to bring the most beautiful thing to the court. Birbal too was present in the court. Next day the courtiers brought various things they thought were the most beautiful. They brought precious stones or rare flowers, birds, and paintings. Birbal walked into the court with a dirty child. Akbar was surprised and angry. He asked Birbal to explain himself. Birbal said to its mother, the child is the most beautiful thing in the world. Akbar was happy with Birbal's answer. He gave him a reward. હવે ફર્સ્ટ ક્વેશ્ચન છે વોટ ડીડ અકબર આસ્ક હિઝ courtiers ટુ બ્રિંગ. અકબરે એમના દરબારીઓને શું લાવવા માટે કીધું? તો આન્સર છે અકબર આસ્ક્ડ હિઝ courtiers ટુ બ્રિંગ ધ મોસ્ટ બ્યુટિફુલ થિંગ ટુ ધ કોર્ટ. અકબરે એમના દરબારીઓને કીધું કે જે સૌથી સુંદર વસ્તુ છે એને કોર્ટમાં, દરબારમાં લઈ આવો. એવી જ રીતે સેકન્ડ ક્વેશ્ચન છે વોટ ડીડ ધ courtiers બ્રિંગ ધ નેક્સ્ટ ડે. દરબારીઓ બીજા દિવસે શું લઈને આવ્યા? તો next day the courtiers brought various things like precious, એટલે આ આન્સર અધૂરું છે, જેનો આન્સર અહીંયા હું તમને બતાવી દઉં છું કે પેરેગ્રાફમાં શું છે. તો પ્રશ્નનો અર્થ થાય છે કે બીજા દિવસે દરબારીઓ શું લઈને આવ્યા? તો બીજા દિવસે દરબારીઓ લઈને આવ્યા હતા પ્રેશિયસ, પછી આપણે લખીશું સ્ટોન્સ એટલે કે કિંમતી પથ્થર, રેર ફ્લાવર્સ એટલે કે એવા ફ્લાવર્સ કે જે ઇઝીલી આપણને દેખાતા નથી, એવા ફ્લાવર્સ, રેર ફ્લાવર્સ જે આપણને રેગ્યુલર આજુબાજુ દેખાતા નથી, તો એ વસ્તુ લાવ્યા હતા. પછી બર્ડ્સ લાવ્યા હતા, પક્ષીઓ, એન્ડ પેઇન્ટિંગ્સ, અને અમુક ચિત્રો લઈને આવ્યા હતા. તો આનો આન્સર અહીં સુધી બને છે કે ધ નેક્સ્ટ ડે ધ courtiers brought precious stones, rare flowers, birds and paintings. થર્ડ ક્વેશ્ચનમાં છે હુ બ્રોટ અ ડર્ટી ચાઇલ્ડ. એક ગંદુ બાળક કોણ લઈ આવ્યું હતું? તો બિરબલ બ્રોટ અ ડર્ટી ચાઇલ્ડ. બિરબલ એક ગંદુ બાળક લઈને આવ્યો હતા. વોટ ઇઝ ધ મોસ્ટ બ્યુટિફુલ થિંગ ફોર અ મધર. એક માતા માટે સૌથી સુંદર વસ્તુ કઈ છે? તો ધ ચાઇલ્ડ ઇઝ ધ મોસ્ટ બ્યુટિફુલ થિંગ ફોર અ મધર. એક માતા માટે સૌથી સુંદર વસ્તુ છે એનું બાળક. વિચ વર્ડ ઇન ધ પેસેજ મીન્સ પ્રાઇઝ. આ ફકરામાં કયા શબ્દનો અર્થ પ્રાઇઝ થાય છે? તો રિવોર્ડ. રિવોર્ડ એ પ્રાઇઝનો સમાનાર્થી છે. સ્ટુડન્ટ્સ નોન વર્બલ ટેક્સ્ટની અંદર પણ એવી રીતે જ આપણે જેવી રીતે કોમ્પ્રિહેન્શનમાં શીખી ગયા હતા એવી રીતે છે કે માહિતી આપણે વાંચીને અહીંયા પ્રશ્નોના ઉત્તર લખવાનું છે. જેમ કે અહીંયા આપણને એક વિઝિટિંગ કાર્ડ જેવું કંઈક દેખાય છે, જે અને એ એડવર્ટાઇઝ છે ચમક ડિટર્જન્ટ પાવડરની, જેનું નેટ વેઇટ, એનું વજન છે 500 ગ્રામ્સ, એની MRP છે
20 રૂપીઝ અને એની સાથે ફ્રી છે શું છે તો 1 બાર ઓફ સુપર રીન રીનનો એક બાર ફ્રી છે અને એનું મેન્યુફેક્ચરિંગ ક્યાં બનાવવામાં આવે છે તો હિન્દુસ્તાન સોપ્સ લિમિટેડ એ કંપનીનું નામ છે. હવે આ એડ પેજ ઉપરથી આપણે ક્વેશ્ચનના આન્સર લખવાના છે. જેમ કે ફર્સ્ટ ક્વેશ્ચન છે વોટ ઇઝ ધ નેમ ઓફ ધ પ્રોડક્ટ. પ્રોડક્ટનું નામ શું છે તો નેમ ઓફ ધ પ્રોડક્ટ ઇઝ ચમક ડિટર્જન્ટ પાવડર. પ્રોડક્ટનું નામ છે ચમક ડિટર્જન્ટ પાવડર. વોટ ઇઝ ધ પ્રાઇસ ઓફ ધ પ્રોડક્ટ. પ્રોડક્ટની કિંમત કેટલી છે તો ધ પ્રાઇસ ઓફ ધ પ્રોડક્ટ ઇઝ ₹20. 20 રૂપિયા એની કિંમત છે. વોટ ઇઝ ધ નેટ વેઇટ. એનું નેટ વેઇટ એટલે પેકિંગને છોડીને એનું વજન કેટલું છે તો ધ નેટ વેઇટ ઓફ ધ પ્રોડક્ટ ઇઝ 500 ગ્રામ્સ. પેકિંગને છોડીને પ્રોડક્ટનો વજન છે 500 ગ્રામ. રાઇટ ધ નેમ ઓફ ધ કંપની. કંપનીનું નામ શું છે તો ધ નેમ ઓફ ધ કંપની ઇઝ હિન્દુસ્તાન સોપ્સ લિમિટેડ. કંપનીનું નામ છે હિન્દુસ્તાન સોપ્સ લિમિટેડ. વોટ ઇઝ ફ્રી વિથ ધ પ્રોડક્ટ. પ્રોડક્ટ સાથે શું મફત મળે છે તો 1 બાર ઓફ સુપર રીન ઇઝ ફ્રી વિથ ધ પ્રોડક્ટ. પ્રોડક્ટ સાથે એક સુપર રીનનો બાર મફત મળે છે. ત્યારબાદ આપણે સેકન્ડ નંબરનું એડવર્ટાઇઝ આપણે જો જોઈએ વિઝિટિંગ કાર્ડ જેવું છે શ્રીનાથ પ્રોવિઝન સ્ટોરનો છે જેનો એડ્રેસ છે MG રોડ પોરબંદર. ઓલ ગ્રોસરી આઇટમ્સ અવેલેબલ હિયર. એટલે ઘર વખરીની જે સામાન હોય છે જેમ કે અનાજ હોય છે એન્ડ વેજીટેબલ સમટાઈમ્સ તો એ બધું અહીંયા મળે છે. સમય છે 9 AM to 9 PM. સવારના 9થી રાતના 9 વાગ્યા સુધી. મંડે ટુ સેટરડે ઓપન હોય છે એન્ડ સન્ડે ઇટ ઇઝ ક્લોઝડ. ફર્સ્ટ ક્વેશ્ચન છે વોટ ઇઝ ધ નેમ ઓફ ધ સ્ટોર. સ્ટોરનું નામ શું છે તો ધ નેમ ઓફ ધ સ્ટોર ઇઝ શ્રીનાથ પ્રોવિઝન સ્ટોર. સ્ટોરનું નામ છે શ્રીનાથ પ્રોવિઝન સ્ટોર. વેર ઇઝ ધ સ્ટોર. સ્ટોર ક્યાં છે ધ સ્ટોર ઇઝ એટ MG રોડ પોરબંદર. પોરબંદર MG રોડ ઉપર આ સ્ટોર આવેલું છે. વોટ ડઝ ઇટ સેલ. તેઓ શું વેચે છે તો ઇટ સેલ્સ ઓલ ગ્રોસરી આઇટમ્સ. તેઓ ગ્રોસરીના તમામ પ્રકારના આઇટમ્સ વસ્તુઓ વેચે છે. વેન ઇઝ ધ શોપ ઓપન. શોપ એટલે દુકાન ક્યારે ઓપન હોય છે તો ધ શોપ ઇઝ ઓપન ઓન મંડે ટુ સેટરડે. શોપ સોમવારથી શનિવાર સુધી ખુલ્લી હોય છે. વેન ઇઝ ધ શોપ ક્લોઝડ. ક્યારે દુકાન બંધ હોય છે ધ શોપ ઇઝ ક્લોઝડ ઓન સન્ડે. રવિવારે દુકાન બંધ હોય છે. ત્યારબાદ છે થર્ડ નંબર સિટી બુક સ્ટોરનો આ એડ છે. 25% ડિસ્કાઉન્ટ ઓન ઓલ ટેક્સ્ટ બુક. બધી જ ટેક્સ્ટ બુક ઉપર 25% ડિસ્કાઉન્ટ છે. 15% ડિસ્કાઉન્ટ ઓન નોટબુક. નોટબુક ઉપર 15% ડિસ્કાઉન્ટ છે. છૂટ છે. ઓફર વેલિડ અપ ટુ જૂન 30 2014 જૂન 30 તારીખ સુધી જ આ ઓફર છે પછી નથી. એડ્રેસ છે 12 રતન કોમ્પ્લેક્સ નિયર નીલાંબર સિનેમા આણંદનું છે. સમય 10 AM to 8 PMનું છે. સવારના 10થી રાતના 8 વાગ્યા સુધી. સન્ડેઝ ઓપન. રવિવારે ખુલ્લું હોય છે. વી હેવ નો અધર બ્રાન્ચ એનીવેર ઇન ધ સિટી. અને આ શહેરમાં એમની બીજી કોઈ શાખા નથી. તો ફર્સ્ટ ક્વેશ્ચન આપણે રીડ કરીએ છીએ હાઉ મચ ઇઝ ધ ડિસ્કાઉન્ટ ઓન ધ નોટબુક્સ. નોટબુક ઉપર કેટલું ડિસ્કાઉન્ટ છે કેટલી છૂટ છે તો ધ ડિસ્કાઉન્ટ ઓન ધ નોટબુક્સ ઇઝ 15%. નોટબુક ઉપર 15%ની છૂટ છે. વોટ ઇઝ ધ નેમ ઓફ ધ શોપ. શોપનું નામ શું છે ધ નેમ ઓફ ધ શોપ ઇઝ સિટી બુક સ્ટોર. દુકાનનું નામ છે સિટી બુક સ્ટોર. ધ શોપ હેઝ મેની બ્રાન્ચીસ ઇન ધ સિટી. ટ્રુ ઓર ફોલ્સ. આ શહેરમાં આ દુકાનની ઘણી બધી શાખાઓ છે તો ઇટ ઇઝ ફોલ્સ. ખોટું છે. ધ શોપ હેઝ નો અધર બ્રાન્ચીસ ઇન ધ સિટી. સિટીમાં એમની બીજી કોઈ શાખા નથી. વોટ ઇઝ ધ લાસ્ટ ડેટ ઓફ ધ ડિસ્કાઉન્ટ ઓફર. આ છૂટની છેલ્લી તારીખ કઈ છે ધ લાસ્ટ ડેટ ઓફ ધ ડિસ્કાઉન્ટ ઓફર ઇઝ જૂન 30 2014. 2014માં જૂન 30 આ છૂટની છેલ્લી તારીખ છે. હાઉ મચ ઇઝ ધ ડિસ્કાઉન્ટ ઓન ટેક્સ્ટ બુક. ટેક્સ્ટ બુક ઉપર કેટલું ડિસ્કાઉન્ટ છે ધ ડિસ્કાઉન્ટ ઓન ટેક્સ્ટ બુક ઇઝ 25%. ટેક્સ્ટ બુક ઉપર 25%નો છૂટ છે. ફોર્થ નંબરનો આપણે એડ જોઈએ છીએ તો લખ્યું છે સેલ 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 એટલે કે 20% ડિસ્કાઉન્ટ 20%ની છૂટ છે. આ કલા બહાર નામ છે. હાઉસ ઓફ સાડીઝ એન્ડ ડ્રેસ મટીરિયલ્સ. ત્યાં સાડી મળે છે અને ડ્રેસ મટીરિયલ મળે છે. MG રોડ રાજકોટમાં આવેલું છે. ટાઈમ ઇઝ 10 AM to 9 PM. સવારના 10થી 9 વાગ્યાનો સમય હોય છે. સન્ડે ક્લોઝડ. રવિવારે બંધ હોય છે. એમાં આપણે ફર્સ્ટ ક્વેશ્ચન જોઈએ વોટ ઇઝ ધ વોટ ઇઝ ધ નેમ ઓફ ધ શોપ એટલે કે દુકાનનું નામ શું છે. ધ નેમ ઓફ ધ શોપ ઇઝ કલા બહાર. દુકાનનું નામ છે કલા બહાર. સેકન્ડ નંબર આપણે જોઈએ છીએ કે વેન ઇઝ ધ શોપ ઓપન એવરી ડે. દરરોજ દુકાન કેટલા વાગે ખુલે છે તો એવરી ડે ધ શોપ ઇઝ ઓપન ફ્રોમ 10 AM to 9 PM. અહીંયા 00 લખવાનું રહી ગયું છે. સવારના 10થી 9 વાગ્યા સુધી દુકાન ખુલ્લી હોય છે. વોટ ઇઝ ધ ડિસ્કાઉન્ટ. ધ ડિસ્કાઉન્ટ ઇઝ ઓફ 20%. ડિસ્કાઉન્ટ 20%નું છે. છૂટ 20%ની છે. વોટ ડઝ ધ શોપ સેલ. આ દુકાન શું વેચે છે ધ શોપ સેલ્સ સાડીઝ એન્ડ ડ્રેસ મટીરિયલ્સ. આ દુકાન સાડીઓ વેચે છે અને ડ્રેસના મટીરિયલ્સ વેચે
છે. વેન ઇઝ ધ શોપ ક્લોઝડ? દુકાન ક્યારે બંધ હોય છે? ધ શોપ ઇઝ ક્લોઝડ ઓન સન્ડે. દુકાન રવિવારે બંધ હોય છે. 5th નંબરનો આવ્યો જ આપણે એડવર્ટાઇઝ જોઈએ છે કે આદિત્ય બુક સ્ટોરનો આ બિલ રિસિપ્ટ છે. એડ્રેસ ટુ એલસી દેવમ ક્રસેન્ટ રોડ ભાવનગરનું છે. આ નેમ શ્રેયા દવેના નામે આ બિલ છે. તારીખ છે 12 જૂન 2014. હવે એમાં 4 એમને આઇટમ્સ લીધી છે. સિંગલ લાઇન નોટબુક લીધી છે, લોંગ બુક લાંબી બુક લીધી છે, એટલસ લીધું છે એટલે જેમાં મેપ્સ હોય છે બધા પ્રકારના એ, પછી ડિક્શનરી લીધું છે. સિંગલ લાઇન નોટબુક એમણે 6 લીધી છે, લોંગ બુક 2, એટલસ 1 એન્ડ ડિક્શનરી 1 લીધી છે. એમણે રેટ આમાં એક સિંગલ લાઇનનું રેટ છે 20, એમણે 6 ખરીદ્યું છે એટલે 120 થયું છે. એક લોંગ બુકની કિંમત 65 છે, એમણે 2 લીધું છે એટલે 130 થયું છે. એક એટલસની કિંમત 20 છે તો અહીંયા પણ અમાઉન્ટ 20 લખ્યું છે. ડિક્શનરીની કિંમત 190 છે, એક જ લીધું છે એટલે 190. આ ચારે વસ્તુઓનો ટોટલ 460 થયું છે. તો એના ઉપરથી આપણે ફર્સ્ટ ક્વેશ્ચનનો આન્સર લખીએ છીએ. વિચ આઇટમ કોસ્ટ ₹190? કયા વસ્તુની કિંમત 190 રૂપિયા છે? તો ડિક્શનરી કોસ્ટ ₹190. ડિક્શનરીની કિંમત 190 રૂપિયા છે. વોટ ઇઝ ધ પ્રાઇસ ઓફ વન લોંગ બુક? એક લાંબી બુકની કિંમત કેટલી છે? ધ પ્રાઇસ ઓફ વન લોંગ બુક ઇઝ ₹65. એક લાંબી બુકની કિંમત 65 રૂપિયા છે. વોટ ઇઝ ધ નેમ ઓફ ધ શોપ? શોપનું શું નામ છે? ધ નેમ ઓફ ધ શોપ ઇઝ આદિત્ય બુક સ્ટોર. દુકાનનું નામ છે આદિત્ય બુક સ્ટોર. 4th નંબર આપણે જોઈએ. હાઉ મેની સિંગલ લાઇન નોટબુક્સ ડીડ શ્રેયા બાય? શ્રેયાએ કેટલી સિંગલ લાઇનની નોટબુક ખરીદી? તો શ્રેયા બોટ 6 સિંગલ લાઇન નોટબુક્સ. આપણે અહીંયા ટેન્સ કાળનો પણ ખ્યાલ રાખવાનો હોય છે. જેમ કે ક્વેશ્ચનમાં અહીંયા ડીડ લખ્યું છે એટલે આપણે ભૂતકાળમાં આન્સર લખ્યો છે. શ્રેયા બોટ 6 સિંગલ લાઇન નોટબુક્સ. 6 સિંગલ લાઇન નોટબુક એણે ખરીદી. વોટ ઇઝ ધ ટોટલ અમાઉન્ટ ઓફ ધ બિલ? બિલનું કુલ કેટલું થયું છે ટોટલ? તો ધ ટોટલ અમાઉન્ટ ઓફ ધ બિલ ઇઝ ₹460. 460 રૂપિયા બિલની ટોટલ અમાઉન્ટ છે. હવે આપણે જોઈએ 6th નંબરમાં. 6th નંબરમાં ચંદન શોપની એડવર્ટાઇઝ અથવા વિઝિટિંગ કાર્ડ છે જેનો નેટ વેટ 100 જ્યારે પણ આગળ નેટ વેટ લખ્યું હોય છે આપણે વાંચતા હોઈએ છીએ તો એનો અર્થ એ થાય છે કે નેટ વેટનો અર્થ થાય છે કે પેકિંગની કિંમત છોડીને મૂળ વસ્તુનું વજન, પેકિંગનું વજન છોડીને, કિંમત નહીં, પેકિંગનું વજન છોડીને મૂળ વસ્તુનું વજન 100 ગ્રામ છે. MRP મેક્સિમમ રિટેલ પ્રાઇસ છે ₹12. બધા ટેક્સીસ એની અંદર ઇન્ક્લુસિવ એટલે એડ કર્યા છે, જોડીને એનું ₹12 થાય છે. પરચેસ 3 સોપ્સ એન્ડ ગેટ 1 પેક ઓફ એક્ટિવ વોશિંગ પાવડર ફ્રી. 3 સાબુ ખરીદો અને એમાં એક એક્ટિવ વોશિંગ પાવડર ફ્રી મળે છે તમને. મેન્યુફેક્ચરિંગ ક્યાં બન્યું છે? કંપની નામ છે હિન્દુસ્તાન સોપ્સ લિમિટેડ, મોરબીમાં છે આવેલું. હવે અહીંયા આપણે ફર્સ્ટ ક્વેશ્ચન જોઈ રહ્યા છે કે વોટ ઇઝ ધ વેટ ઓફ ધ સોપ? વજનનો સાબુનો કેટલો વજન છે? તો ધ વેટ ઓફ ધ સોપ ઇઝ 100 ગ્રામ. સાબુનું વજન 100 ગ્રામ છે. વોટ ઇઝ ધ પ્રાઇસ ઓફ ધ સોપ? સાબુનો કિંમત કેટલી છે? તો ધ પ્રાઇસ ઓફ ધ સોપ ઇઝ ₹12. સાબુની કિંમત ₹12 છે. હુ ઇઝ ધ મેન્યુફેક્ચરર ઓફ ધીસ સોપ? તો આ સાબુના મેન્યુફેક્ચરર એટલે ક્યાં બને છે? કંપનીનું નામ તો હિન્દુસ્તાન સોપ્સ લિમિટેડ ઇઝ ધ મેન્યુફેક્ચરર ઓફ ધીસ સોપ. આ સાબુના મેન્યુફેક્ચરર છે જ્યાં બને છે તે તો હિન્દુસ્તાન સોપ લિમિટેડ એમનું નામ છે. વોટ ઇઝ ફ્રી વિથ ધીસ 3 સોપ્સ? 3 સાબુ લઈએ તો એની સાથે શું ફ્રી મળે છે? 1 પેક ઓફ એક્ટિવ વોશિંગ પાવડર ઇઝ ફ્રી વિથ 3 સોપ્સ. 3 સાબુ સાથે એક્ટિવ વોશિંગ પાવડરનો 1 પેક ફ્રી મળે છે. 5th નંબર આપણે જોઈએ. ઇઝ ધ સોપ અવેલેબલ ઇન ગુજરાત? શું આ સાબુ ગુજરાતમાં અવેલેબલ છે? યસ ધ સોપ ઇઝ અવેલેબલ ઇન ગુજરાત. કે હા, આ સાબુ ગુજરાતમાં અવેલેબલ છે. હવે આ વિઝિટિંગ કાર્ડમાં આપણે જોઈએ છીએ તો આપણને ખબર પડે છે કે આ કંપની જે છે મોરબીની છે, મોરબી ગુજરાતમાં છે એટલે જ્યાં એ મેન્યુફેક્ચર થાય છે ત્યાં એ અવેલેબલ એ ઓબ્વિયસ છે એટલે એ ત્યાં મળે છે. 7th નંબરનું હવે આપણે જોઈએ છીએ. ટાઈમ ટેબલ પ્રમાણે આપેલું છે કે ફર્સ્ટ આ સમય આપેલું છે આટલેથી આટલા વાગ્યામાં મેથ્સ વિશે ભણાવવામાં આવે છે મિસ્ટર શાહ દ્વારા. પછી 11:50 થી 12:25 ઇંગ્લિશ સબ્જેક્ટ મિસિસ મહેતા દ્વારા. 12:25 થી 1 વાગ્યા સુધી સાયન્સ સબ્જેક્ટ મિસ્ટર મોદી દ્વારા એન્ડ 1 થી 1:15 સુધી શોર્ટ બ્રેક છે. તો એના ઉપરથી ફર્સ્ટ ક્વેશ્ચન છે વિચ સબ્જેક્ટ વિલ ધ સ્ટુડન્ટ્સ લર્ન એટ 11:50? 11:50 બાળકો કયો વિષય ભણશે? જો 11:50 અહીંયા મેથ્સ પૂરું થઈ જાય છે એટલે આપણે 11:50 સ્ટાર્ટિંગ લઈએ છીએ તો એટ 11:50 ધ સ્ટુડન્ટ્સ વિલ લર્ન ઇંગ્લિશ. 11:50 બાળકો ઇંગ્લિશ શીખશે.
હુ ટીચિસ મેથ્સ, મેથ્સ કોણ ભણાવે છે? તો મિસ્ટર શાહ ટીચિસ મેથ્સ, મિસ્ટર શાહ ગણિત ભણાવે છે. ત્યારબાદ થર્ડ નંબર છે, ડઝ મિસ્ટર મોદી ટીચ ઇંગ્લિશ? તો મિસ્ટર મોદી ઇંગ્લિશ ભણાવે છે? નો, મિસ્ટર મોદી ડઝ નોટ ટીચ ઇંગ્લિશ, કે ના મિસ્ટર મોદી ઇંગ્લિશ ભણાવતા નથી. વેન વિલ ધ સ્ટુડન્ટ્સ લર્ન સાયન્સ? બાળકો ક્યારે સાયન્સ ભણશે, વિજ્ઞાન ભણશે? ધ સ્ટુડન્ટ્સ વિલ લર્ન સાયન્સ એટ 12:25 to 1, 12:25 થી 1 વાગ્યા સુધી બાળકો સાયન્સ ભણશે, શીખશે. હાઉ લોંગ ઇઝ ધ શોર્ટ બ્રેક? શોર્ટ બ્રેક કેટલા સમયનો છે? તો ધ શોર્ટ બ્રેક ઇઝ 15 minutes લોંગ. શોર્ટ બ્રેક 15 મિનિટ જેટલો લાંબો છે. તો વિદ્યાર્થી મિત્રો, અહીંયા આપણો આ ટોપિક એન્ડ થાય છે. જો તમે ચેનલને સબસ્ક્રાઈબ ના કર્યું હોય તો પ્લીઝ ચેનલને સબસ્ક્રાઈબ કરજો. તમારા સ્વીટ કમેન્ટ્સ પણ આપજો. વિડીયો ગમી હોય તો પ્લીઝ લાઇક ઇટ ઓલ્સો. મળીએ આપણે નેક્સ્ટ વિડીયોમાં. ટિલ ધેન, બાય.